સુરતની એક મહિલાએ ન્યાય માટે લગાવી બુહાર. મહિલાના પતિએ છેતરપિંડી કરીને છૂટાછેડા લીધા હોવાના આક્ષેપો. સુરતમાં મહિલાના પતિએ છેતરપિંડી કરીને છૂટાછેડા લીધા હોવાના આક્ષેપ. બાળકોના ભરણ પોષણ માટે મહિલા માંગી રહી છે ન્યાય. મહિલાને તેના પતિએ ઘરમાંથી કાઢી મૂકી. મોટા વરાછા વિઠ્ઠલેશ બંગલો ખાતે પતિના ઘરે પહોંચી હતી. મહિલા ન્યાય માટે પોલીસને બોલાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. ઉત્તરાયણ પોલીસે બંને પક્ષની ફરિયાદ સાંભળી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. મારું નામ લતાબેન જીતેશભાઈ લાઠિયા છે. તમે કઈ જગ્યાએ રહો? મારું રહેવાનું અત્યારે કતારગામ છે. શું વિરોધ છે તમારો? મારું એ જ છે કે મારા હસબન્ડે મારી સાથે છેતરપિંડી કરીને, ચીટિંગ કરીને ડિવોર્સ પેપર ઉપર સાઇન લઈ લીધા છે. 2 બાળકો છે. એને 5 વર્ષથી અત્યારે હું રાખું છું અને એને કોઈ ન્યાય આપ્યો નથી. મને કોઈ ન્યાય આપ્યો નથી. છોકરાઓનું ભરણ પોષણ ને એવું લખેલું છે મારા ડિવોર્સ પેપર ઉપર, પણ એને હજી સુધી છોકરાઓને લેવા નથી આવ્યા. કોઈ આગળ જાણ નથી રાખી કે ભાઈ છોકરાઓ શું કરે છે, શું ખાય છે. અને એને પોતે અત્યારે બીજા મેરેજ કરી લીધા છે. તો મને પૂરો ન્યાય મળે એ સરકારને મારી અપીલ છે. અત્યારે હું વિઠ્ઠલેશ બંગલામાં એના ઘરે આવી છું મારા છોકરાના ન્યાય માટે. કઈ રીતે કેટલો સમય તેના લગ્ન થયેલા હતા અને છૂટાછેડાનું કોઈ કારણ નહીં. બસ મારી ઉપર શંકા કરીને મને આ ઘરેથી કાઢેલી છે બહાર. અને મારો ઘરના ફ્લેટમાં હું રહેતી હતી, એ ફ્લેટમાંથી મને ધક્કા મારીને બહાર કાઢેલી છે. અને મારા ડિવોર્સ પેપર ઉપર મને એને એવી રીતે દબાવ કરીને સાઇન લીધેલી છે કે મને બહુ સુરતમાં રહેવા નહીં દઉં, આવી દાદ ધમકી મને બહુ આપી છે. શું માંગ છે તમારી? મારી માંગ કાંઈ નથી, બસ મને ખાલી ન્યાય મળે મારા બંને બાળકોને અને મને. આપને ન્યાય નહીં મળે તો ગમે આપણે જે થતું હોય છે ને એ કરી છે. મારા બાળકોને તો ન્યાય મળવો જ પડે. અત્યારે આ સમયમાં હું કેમ મારા બાળકોને રાખું? એને ખવડાવું, શું પીવડાવું એ તમે જુઓ. અત્યારે સરકાર બધાને આ મહિલાને બધાને સહાય કરે છે, તો હું એવું માંગુ છું કે મને પણ સહાય કરે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.